જય શ્રી કૃષ્ણ બધાને। તો આજ અમે જઈએ પાટણ વાવ। તો જો અમે પાટણ વાવ પૂગવા આવ્યા તો ડુંગર હાવ બાજુમાં આવે ગયો। રસ્તાની બે બાજુનું વાતાવરણ બહુ જ મસ્ત અને બધા માંડવી વાવે છે એવડી મોટી મોટી થઈ ગઈ, એકદમ મસ્ત વ્યૂ આવે। અત્યારે ચોમાસામાં વ્યૂ બહુ જ મસ્ત આવે। આવા વરસાદના મોસમમાં ક્યાંક જવાની મજા જ કંઈક અલગ છે, કેમ કે બે બાજુ મસ્ત વાતાવરણ હોય ને। હવે હમણાં આપણે પૂગી જાય પાટણ વાવ, હવે હાવ થોડુંક જ નજીકમાં આવી ગયા। જો કેવો મસ્તનો વ્યૂ આવે। આ પાટણ વાવ રાજકોટ જિલ્લામાં આવ્યું। રાજકોટથી 6 કિલોમીટર અને જૂનાગઢથી ખાલી 30 જ કિલોમીટર થાય। જૂનાગઢથી હાવ બાજુમાં થાય, પણ આમાં રાજકોટ જિલ્લો આવી ગયો। પાટણ વાવ છે ને આ પર્વતનું નામ છે ઓસમ હિલ્સ। પાટણ વાવ ગામમાં તો પૂગી આવ્યા, હવે અહીંયાથી બસ થોડુંક જ છેટું છે। અહીંયા ડુંગરમાં મંદિર આવેલા છે, માતરી માતાનું મંદિર, ટપકેશ્વર મહાદેવનું મંદિર। તમે આગળ બન્યા રહેજો તો હમણાં મસ્ત બતાવું તમને। ગામમાં તો સારો એવો વરસાદ વરસે, રસ્તામાં જો થોડું થોડું પાણી છે। ફાઇનલી અમે પાટણ વાવ પૂગી આવ્યા અને જો અહીંયાથી હવે સીડી આવશે અને આ ગ્રાઉન્ડમાં છે ને શ્રાવણ માસની અમાસ આવે ને તો અહીંયા મેળો ભરાય, બધા મેળો કરવા આવજો। જો હવે હાવ પૂગે આવ્યા બાજુમાં જ। એટલે અમે જો પૂગે આવ્યા પાટણ વાવની સીડીએ। આ તો સીડી છે ને અહીંયાથી જવાય મંદિરે। નીચે પણ એકદમ મસ્તનો વ્યૂ છે। માં શિવજીનું મંદિર છે મોટું મોટું। ચાલો આપણે સળીએ ધીરે ધીરે સીડીઓ જો નાસ્તો લઈ લીધા, આગળ રસ્તામાં બેસીને ખાયું, ભૂખ લાગી તો અહીંયા હવે અમે સીડીઓ સળવા માંડ્યા। અહીંયાનું વાતાવરણ બહુ જ મસ્ત અને એકદમ શાંત વાતાવરણ છે। જો આ પાછળથી એકદમ મસ્ત વ્યૂ, એટલી બધી સીડીઓ સળેગા, આથી ગામનો વ્યૂ કેટલો મસ્ત નો આવે। અહીંયાનું વાતાવરણ એકદમ મસ્તનું છે। એકદમ શાંત વાતાવરણમાં ઠંડો ઠંડો પવન આવે ને ચકલા ને મોરલા ને બોલે। ખેતરનો વ્યૂ કેવો મસ્તનો દેખાય અહીંયાથી। વાદળછાયું વાતાવરણ છે એટલે એકદમ ઝાખું ઝાખું દેખાય। અમે મંદિરે પૂગે આવ્યા ને અહીંયાથી જો કેવો વ્યૂ આવે। તો ફાઇનલી અમે ઉપર પૂગે આવ્યા અને દર્શન કરી લીધા ને એવું ઉપર સડને બેઠા છો, નાસ્તો કર્યું। ઉપરથી સારું એવું લોકેશન ગોતે ને બેસ્યું ને જો અહીં ઉપર ચડવાનો વિચાર છે। જો આમ લોકો ઉપર ચડે જ છે ને અહીંયા નાનકડું કે એવું તળાવડું છે। અહીંયા ઉપર વાતાવરણ એકદમ મસ્તનું છે, ઠંડો ઠંડો પવન આવે, એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ। પાછું પાણી બાજુમાં જ છે એટલે વધારે ઠંડુ ઠંડુ ફીલ થાય। જો આમ તેમાં ઓછા સડન બેઠા, હાલો ધીરે ધીરે આમ વયા જાય આગળ। મેં દર્શન કરી લીધા અને થોડીક વાર ત્યાં બેઠા, નાસ્તો કર્યો અને હવે પાછા હાલો ઘેર જઈએ। બે ગમાં ઝાડવા છે ને સીડીની વચ્ચે વ્યૂ આવે કોઈ મસ્તનો। તો હાલો હવે અહીંયાથી જઈએ આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે। જો આ ઉપર માતરી માતાજીનું મંદિર હતું ને ત્યાંથી આવ્યા નીચે તો જ્યાં અહીંયા છે
ટપકેશ્વર મહાદેવનું મંદિર. હાલો તો હું ત્યાંનું બતાવું ટપકેશ્વર મહાદેવનું મંદિર તમને. હાલો તો આપણે મંદિરે પૂગી આવ્યા. વરસાદ વરસાદ તો અહીંયાથી ધોધ પડે બહુ મસ્તનો. ટપકેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા ને હાલો હવે જાય નીચે. જો આ છે ભીમની થાળી. અહીંયા ભીમે ખાધું હોય છે ને પેલા, એટલે આ ભીમની થાળી કહેવાય. કેવડી મોટી છે. તો હાલો અમે નીચે ઉતરી ગયા. હવે જાય શંકર ભગવાનની મૂર્તિ. કેટલી મસ્તની છે જો. હાલો તો હવે આખો દિવસ રખડી લીધું, ફરી લીધું, મજા કરી લીધી. હવે ફાઇનલી અમે જઈએ ઘેરે. હવે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે બાય બાય, ટાટા.